મિત્રો, ગયા એપિસોડમાં આપણે ખાટી સિત્રા ગામે મળેલ પ્રાથમિક સુવિધાની સફર જાણી, પરંતુ માણસને જ્યાર સુધી રોજગારી ન મળે ત્યાર સુધી તે પ્રગતિ કરી શકતો નથી। ત્યારે લોકસારથી સંસ્થાએ કઈ રીતે આ લોકોના જીવનની સારથી બની બેરોજગારીની સમસ્યાને દૂર કરી તે જોઈએ। ડુંગરોની વચ્ચે વસેલા ખાટી સિત્રા ગામમાં રોજગારીનો ખૂબ અભાવ હતો। બાળકો અને મહિલાઓએ સામાજિક અસુરક્ષાનો સામનો કરવો પડતો। મુસ્તુખાને આ સમસ્યાને મૂળમાંથી કાઢવાનો એવો રસ્તો કર્યો કે આજે લોકો અહીં માનભેર જીવન જીવી રહ્યા છે। દારૂ પીતો રોજ ઝઘડા ગામમાં, એના મોટો ભાઈથી લડાઈ જતા, બધો ઝઘડો। હવે ઝઘડા નહીં થતા કે કશું કોઈ નહીં થતું। જ્યારે આ ઘરવાળી રાત્રે દારૂ પીને આવતો ને, રાત્રે નાહી જતી, હવે મેં મનથી છોડી દીધી વગરનો હાલ શાંતિ નહીં। અહીંયા દારૂ પીવાનું અને વેચવાનું પ્રમાણ હતું, તો અમે ગામ લોકો સાથે મળી અને જે લોકો દારૂ વેચતા હતા એમને સમજાવી અને લગભગ 13 જેવા લોકોને દારૂ વેચવાનું બંધ કરાવ્યું છે। એટલે આજે અમારું ખાટી સિત્રા ગામ છે એ સંપૂર્ણ દારૂબંધી વાળું ગામ છે। લોકસારથી સંસ્થાએ સરકાર અને ગ્રામજનો વચ્ચે મીડિયેટર બની રોજગારીના ઘણા સ્ત્રોત ઊભા કર્યા, જેથી ખાટી સિત્રામાં આજે રોજગારીની અનેક તકો ઊભી થઈ છે। ગામમાં જે ગામના લોકો મધ ઉત્પાદન કરતા હતા અને કેટલાક લોકો ફોરેસ્ટ વિસ્તારમાંથી મધ એકત્રિત કરતા હતા, પરંતુ એમને બજારમાં પૂરતો ભાવ ન મળતો હોવાથી ગામનું સંગઠન બનાવી અને ગામનું મધ ગામમાં જ તે ભેગું કરી અને એકસાથે એનું માર્કેટિંગ કરીએ છીએ અને એનાથી લગભગ લોકોને 3 થી 4 ગણી આવક મધમાં થઈ છે। એવી જ રીતે બીજી જંગલી પેદાશો છે, ગળો છે, ગુગળ છે, કોંચા છે, એમાં પણ લોકોને એના દ્વારા આવક આપી અને ગામમાં જ તે એને રોજગારી મળે, લોકો ગામડું છોડે નહીં, માઇગ્રેશન અટકે એવા પ્રયત્નો કરવામાં અમે સફળ રહ્યા છીએ। આ ઉપરાંત કેટલાક લોકોને અમે જે ગામડાની જરૂરિયાત છે એવી ટ્રેનિંગો આપી છે, જેવી કે સુથારી કામની ટ્રેનિંગો આપી છે, લાકડામાંથી ઘર બનાવવાની સિસ્ટમ છે આપણે ત્યાં હળવે હળવે દૂર થતી જાય છે, તો અમે ગામડાના ટ્રેનરો છે એ આવી અને લોકોના ઘર આપણે જે જૂના ડિઝાઇનમાં બનાવતા થાય એવા બનાવતા થાય એ માટેની ટ્રેનિંગ આપી, કડિયા કામની ટ્રેનિંગ આપી અને એ ક્ષેત્રમાં લોકોને રોજગારી અપાવી છે। ઇલેક્ટ્રિક વસ્તુઓને રિપેરિંગ કરવાની ટ્રેનિંગ આપી છે, વાયર ફિટિંગની ટ્રેનિંગ આપી છે અને એ રીતે આ ઉપરાંત ખેતીમાં પણ સજીવ ખેતી તરફ લોકો વળે, કેટલીક સરકારી યોજનાઓનો લાભ લઈ અને કેટલાક દાતાઓની મદદથી લોકોને ગાયો અને ભેંસો અપાવડાવી છે, કેટલાક લોકોના કૂવા ઊંડા કરવામાં મદદ કરી છે, કેટલાક લોકોને નવા કૂવા બનાવ્યા છે, કેટલાક લોકોને સરકારી યોજનાઓનો લાભ અપાવી અને ડીઝલ એન્જિન અપાવ્યા છે। પહેલાં હે ને કે અમારા ગામમાં ઘંટી નથી હોતી, બરાબર, એમાં 7 કિલોમીટર ચાલીને ઘોડા ગામમાં ડળાવણા જતા હતા, ખૂબ બધી તકલીફ પડતી હતી। પછી લોકસારથી ફંડી શહેરે સસ્તાવાળા વાત કરી પછી કે ને આપણે કોઈક વિચારીએ કે હે ને કોઈક લોન હાલતું હોય તો લઈ લેવાય। અમદાવાદ એક બેન છે, અમને 50,000ની લોન આપી હતી, પછી ઘંટી ચાલુ કરી। મકાઈ બીજી વાવશો, મિસ્તુક અને પેલું બિયારણ નવું હલાવે એટલે ખેતીવાડીમાં સારું રહે, નવા બિયારણો લાવે છે વાવશો એટલે ખેતીવાડીમાં ફાયદો મળે છે એમાં થોડો। પહેલે અમારી જમીન તો 30, બરાબર, પછી મુસ્તુભાઈ જોડા મૂજ્યો, મને થોડી લોન અપાવો, મારે કૂવો ખોદવાનો છે, લોન આપી મુસ્તુભાઈ, પછી ત્યાં જઈને અપાઈ લોન। રોજગારી વધતા જ ગામની હવામાં જાણે નવી તાજગી આવી છે। ગ્રામજનોની આર્થિક સ્થિતિ તો સુધરી જ છે, સાથે સામાજિક બદલાવની પણ શરૂઆત થઈ છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે બનાસકાંઠાથી સરફરાઝ નાગોરીનો રિપોર્ટ।